દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલિત આર્ટ્સ અને કોમર્સ કોલેજ છે આ ડૉક્ટર મહાવીરસિંહ જાડેજા. આ વિસ્તાર છે એ આર્થિક રીતે પછાત હોવાથી દિગ્વિજય ગ્રામ પંચાયત દ્વારા આખા જામનગર જિલ્લામાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે તેમાં સૌથી ઓછી ફીથી અહીંયા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ આપવામાં આવે છે. આખા જામનગર જિલ્લામાં સૌથી ઓછી ફી દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલિત આર્ટ્સ અને કોમર્સ કોલેજની છે. અત્યારે હાલમાં આ કોલેજમાં BA અને BComમાં 223 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દરેક વિદ્યાર્થીઓને મોટાભાગે સ્કોલરશીપનો લાભ મળે એવો કોલેજ દ્વારા વ્યક્તિગત કોન્ટેક્ટ કરી વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ મળે એવો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે અહીંયા આર્થિક અને સામાજિક રીતે કાર્યક્રમ ક્યાં ક્યાં કરવામાં આવે કોલેજની કોલેજને અમે બીજો કોઈ રાજકીય કાર્યક્રમ કરતા નથી. ના, જેમ કે આપણે ખેલ મહાકુંભ આવે છે, સ્પોર્ટ્સમાં અહીંયા વિદ્યાર્થીઓ બહુ ઓછા આવે છે. ઓકે, હા. અને આપણે વર્ષમાં કાંઈ એન્યુઅલ ફંક્શન છે? આ એન્યુઅલ ફંક્શન અમે કરીએ છીએ. અને આપણે કોલેજને કેટલા શિલ્ડ મળેલા છે અત્યાર સુધીમાં? કાંઈ શિલ્ડ ક્યારેય મળ્યા નથી. અમે વિદ્યાર્થીને રિઝલ્ટ 1, 2, 3 માં આવે તો એને કોલેજ સંસ્થા વતી અમે એને એવોર્ડ આપીએ છીએ. ઓકે. અને છેલ્લા 3 વર્ષમાં આપણે અહીંયા કેટલા છોકરા આગળ વધ્યા છે, શું છે તેની માહિતી? હા, એને માહિતીમાં તો આગળ વધ્યા ઘણી બધી જુદી જુદી સ્પર્ધાત્મક એક્ઝામમાં છોકરાઓ પાસ થયા છે, પણ પછી વિદ્યાર્થી ત્યાં સિલેક્ટ થઈ જાય પછી અહીંની નોંધ કરાવવા આવતા નથી, એટલે પૂરી માહિતી એમાં અમે મેળવી શકતા નથી. છેલ્લા 3 વર્ષમાં આપણે કેટલા ટકાવારી સાથે આગળ વધ્યા વિદ્યાર્થી પાસમાં? પાસમાં લગભગ 45% જેવું મળે. ઓકે. અને છેલ્લા 3 વર્ષમાં આપણી સંખ્યા વિદ્યાર્થીઓની? છેલ્લા 3 વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા ઓછામાં ઓછી 700 વિદ્યાર્થી હશે. વધારે 700 થી પણ વધારે હશે. 700 થી વધારે હશે. ઓકે. અને સિવાય કંઈ? ના, અમે હવે NCC મળે એવો પ્રયત્ન કરીએ છીએ કે આ વિસ્તારમાં NCC મળે, અથવા તો અહીંયા આ સિક્કા અને દિગ્વિજય ગ્રામ વચ્ચે ક્યાંય ITI નથી. ઓકે. તો અમારો હેતુ એવો છે કોલેજની અંદર ITI નું બિલ્ડિંગ બને તો આ જ વિદ્યાર્થીઓને ત્યાં ITI નો પણ લાભ મળી શકે, કારણ કે આટલામાં 35 કિલોમીટરમાં ક્યાંય ITI કોલેજ છે નહીં. તો એ પ્રમાણે અમારો હેતુ છે. અમે સરકારમાં રજૂઆત કરી છે NCC માટે, અને આ ITI નું બિલ્ડિંગ બને એવો પ્રયત્ન કરીએ છીએ. કેટલા સમયથી આપણે આ રજૂઆત ચાલુ? 3 વર્ષ જેવું થયું હશે. ઓકે. તમને રિસ્પોન્સ શું મળ્યો છે? નથી, હજી સુધી કોઈ જવાબ કંઈ આવ્યો નથી. ઓકે. અને આપણે લેડીઝની સંખ્યા અને જેન્ટ્સની સંખ્યા? એમાં સૌથી વધારે બહેનોની સંખ્યા છે ભાઈઓ કરતા. ઓકે. દર વર્ષે એવું હોય છે. આજુબાજુમાં નજીકના ગામડાઓની જે વાલીઓ છે ને જામનગર દીકરીઓને મોકલતા નથી, અને નજીક કોલેજ છે એટલે બહેનો ત્યાં આજુબાજુના ગામના ખૂબ આવે છે. દર વર્ષે ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે હોય છે. ઓકે. અને જુદા જુદા આર્ટ્સની અંદર ઇકોનોમિક્સ છે, સોશિયોલોજી છે, હિન્દી છે, સંસ્કૃત છે, આ બધા મુખ્ય સબ્જેક્ટો છે, અને અંગ્રેજી પણ છે. અને કોમર્સની અંદર તો જે રાબેતા મુજબ સબ્જેક્ટ આવે એ છે. અને ક્વોલિફાઈડ સ્ટાફ છે. આર્ટ્સના સ્ટાફમાંથી 4 છે એ PhD છે, અને 4 છે એ PhD વગરનો સ્ટાફ છે. ટોટલ કેટલા શિક્ષકો? ટોટલ 8 શિક્ષકો છે, પ્રોફેસરો મતલબ. ઓકે.